અમદાવાદના સાઉથ બોપલમાં 3 મજૂર પટકાતા એકનું મોત નીપજ્યું છે। ભાગવત બંગલોની સામે હોર્ડિંગ્સ લગાવતા બની છે આ ઘટના। 7 માળની બિલ્ડિંગ પરથી નીચે પટકાયા મજૂરો। થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટ થતા 3 મજૂરો પટકાયા છે। તો બોપલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો 7 માળની બિલ્ડિંગમાંથી મજૂર નીચે પટકાયા। થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા આ સમગ્ર અકસ્માતની ઘટના। બ્લાસ્ટ થતા 3 મજૂરો પટકાયા હતા। આ મામલે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બોપલમાં 3 મજૂર પટકાતા એકનું મોત નીપજ્યું છે। તો ભાગવત બંગલોઝની સામે હોર્ડિંગ્સ લગાવતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે। બોપલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, શું વધુ અપડેટ સમગ્ર મામલે? જે ભાગવત બંગલોની સામે સાઉથ બોપલમાં આવેલ છે ત્યાં એક બિલ્ડિંગ ઉપર 7મા માળે 3 મજૂરો કામ કરી રહ્યા હતા। હોર્ડિંગ્સ લગાવવાનું કામ કરી રહ્યા હોય એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। તે થતા અને જે 3 મજૂર છે તે નીચે પટકાયા। એકનું મોત થયું છે ત્યારે 2ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે કોઈ શોર્ટ સર્કિટના કારણે અથવા કયા કારણે આ બનાવ બન્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, પરંતુ જે રીતે ઘટના બનતા પોલીસની ટીમ જે છે ત્યાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે કે 3 મજૂરો કઈ રીતે પટકાયા છે। જો કે એકના મોતના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। પોરબંદર બંદર પર સિગ્નલ લગાવાયું છે। હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। તો પોરબંદરથી મહત્વપૂર્ણ સમાચાર। પોરબંદરમાં સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ખરાબ હવામાનને જોતા આ સિગ્નલ લગાવાયું છે। બંદર પર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ। તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણ બદલાયું છે। ઉના કોડીનારમાં વાતાવરણ બદલાયું છે। ક્યાંક ઝરમર તો ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા છે। તો અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે। ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। ઊંચા મોજા ઉછળ્યા છે। આગામી સમયમાં દરિયા કિનારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ રહેશે। તો ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આગામી 3 તારીખ સુધી હવામાન નિષ્ણાતો દ્વારા દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો કે આજથી જ દરિયાની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। હાલ આ જે દરિયા કિનારો છે તે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર કિનારો છે અને અરબી સમુદ્રની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। જો કે હાલ માછીમારોને કોઈ પણ પ્રકારની સૂચના નથી આપવામાં આવી, પરંતુ દરિયા કિનારે અને દરિયાની અંદર ભારેથી અતિ ભારે પવન છે તે ફૂંકાઈ શકે છે। એટલે કે 40થી લઈ અને 55 કિલોમીટર સુધીનો પવન છે તે ફૂંકાઈ શકે છે અને દરિયા કિનારા આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદ છે તે વરસી શકે છે। જો કે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ વહેલી સવારથી જ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને સૌથી વધુ વરસાદી ઝાપટા છે તે ઉના તાલુકાની અંદર વરસી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે તેમને લઈને તંત્ર છે તે એલર્ટ બન્યું છે અને વાતાવરણ છે તે સતત બદલાઈ રહ્યું છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ, કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। ભારે પવન અને કડાકા સાથે વરસી રહ્યો છે વરસાદ। અસહ્ય ગરમી અને ભારે બફારાથી લોકોને રાહત મળી છે। તો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। છોટાઉદેપુરમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। હવામાન ખાતાની આગાહી પણ હતી, ત્યારે છોટાઉદેપુરમાં વરસાદ વરસી રહ્યો છે। આ વખતે નવરાત્રિમાં વિઘ્ન બની શકે છે વરસાદ। જે પ્રકારથી અનેક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ છે, જેમાં છોટાઉદેપુરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો છે। તો વરસાદ વરસતા ગરબા રમતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડે એવી શક્યતા। ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાયા નથી, છતાં આયોજકોએ અગમચેતીને લઈને ગરબા બંધ રાખ્યા છે। હવામાન વિભાગની આગાહીને પગલે 1 દિવસ ગરબા બંધ રાખવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે। તો સુરતમાં પણ નવરાત્રી પર વરસાદી વિઘ્ન, નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા છે। સુરતના ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા નવરાત્રી પરિસરમાં પાણી, ખુરશીઓ પાણીમાં, પાર્કિંગ એરિયા પાણીમાં, ખેલૈયાઓ વાહનો ક્યાં પાર્ક કરશે તેની ચિંતા। નવરાત્રી આયોજકો કપચી રેતી નાખીને સમૂહ સૂત્રું કરવામાં લાગ્યા છે। ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા ગરબામાં પાણી જ પાણી, પાર્કિંગ એરિયા, ખુરશીઓ બધું જ પાણીમાં છે। આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે। નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા છે। તો સુરતના દ્રશ્યો, ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા ગરબામાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં ફરી મેઘરાજાનું આગમન, હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મોડી રાતથી શરૂ થયો છે વરસાદ। તો ઝરમર વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે। સુરતના અઠવા, પીપલોદ, ડુમ્મસ, અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ સાથે સુરતની તાપી નદી બે કાંઠે થઈ છે। સુરતના ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 344.16 ફૂટ પર પહોંચી છે। ઉકાઈ ડેમની ભયાનક સપાટી 345 ફૂટ છે। વિયર કોઝવે જગ્યાએ તેની સપાટી વટાવીને 7.29 મીટર ઉપરથી વહી રહ્યો છે। વિયર કોઝવે ભયાનક સપાટી 6 મીટર છે। તો વલસાડમાં ભારે વરસાદને લઈને નિર્ણય, આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડમાં પડી રહ્યો છે ભારે વરસાદ, આવતીકાલે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વલસાડમાં પણ ભારે વરસાદ અને આવતીકાલ માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન ખાતાની આગાહી, ભારે વરસાદને લઈને નિર્ણય પણ જે પ્રકારથી લેવામાં આવ્યો છે કે આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો આવતીકાલે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ રહેશે। હવામાન ખાતાની આગાહી છે, અત્યારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આવતીકાલે રેડ એલર્ટને લઈને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી રહી છે। તો વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે પણ ભારે વરસાદ વરસશે। રેડ એલર્ટ અપાયું છે, જેના કારણે જે તમામ શાળાઓ છે તે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વલસાડમાં પણ આ વખતે નવરાત્રી બગડે તેવું લાગી રહ્યું છે, તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે ભારે વરસાદ અત્યારે તો વરસી જ રહ્યો છે, પરંતુ આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે। રેડ એલર્ટની આગાહી છે। આવતીકાલે તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ માહિતી? અત્યારે પણ વલસાડમાં ભારે વરસાદ છે ને આવતીકાલે પણ રેડ એલર્ટ છે। જી ભરત, આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે। પરિણામે છે વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ છે નદી નાળાઓ પર પાણી ફરી વળતા છે, જે લો લેવલ કૂચ છે એના પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો હતો। હજુ આવતીકાલે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે। આથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને સલામતીના ભાગરૂપે આવતીકાલે વલસાડ જિલ્લાની તમામ જે આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આમ બાળકોની સલામતીને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લઈ અને સોશિયલ મીડિયા માધ્યમ થ્રુ તેની જાહેરાત કરી છે। આમ વલસાડ જિલ્લામાં ગઈકાલે જે રીતના રાતથી વરસી રહ્યો છે વરસાદ, એની કારણે નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। વલસાડના જો મધુબન ડેમની વાત કરીએ તો મધુબન ડેમમાં અત્યારે 1,70,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આથી મધુબન ડેમના 10 દરવાજા ખોલી અને ડેમમાંથી 1,68,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે છે। આથી વલસાડ દમણગંગા નદીના બંને તરફના જે ગામો છે તેમને સાવચેત કરાયા છે। આમ વલસાડ જિલ્લામાં આવતીકાલે જે તે રેડ એલર્ટ છે એને લઈને અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા છે સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।